हेलो मित्रों, गुड मॉर्निंग। चलो आज આપણે પ્રકરણ 6 ને પતાવી દેવાનો। એના જે દાખલાઓ બે ત્રણ દાખલાઓ એ આપણે આજ જોઈ લઈશું, એટલે આજે પાઠ પૂરો જાહેર કરીશું, પછી આપણે મહત્વનો એક પાઠ સાતમો લઈશું। ચલો જોઈ લઈએ પ્રકરણ 6 માં કયા દાખલાઓ બાકી રહે એની વાત કરીએ તો જોઈ લો। મોટાભાગે તો બધા આપણા દાખલાઓ પૂરા કરી નાખ્યા હતા, પણ અમુક एकाद बे दाखलाओ बाकी रही है। तो देखो, तो आ बात जो लो, आ दाखलो गणिए। चलो 6.20 6.20 गणिए, बराबर। दाखलो 6.21 गणीशू, 6.23 गणीशू, बराबर। तो चलो 6.21 जुओ शू कहे रकम तमने देखाय 0.5 kg एक पदार्थ सीधी रेखा में v बराबर ए गुण्या एक्स ની 3/3 मुसाफरी करे छे। जो ए बराबर शू 5 मीटर, बराबर, -1/2 सेकंड इनवर्स, बराबर। तेना एक्स बराबर 0 थी एक्स बराबर 2 मीटर स्थानांतर दरमियान परिणामी बळ केटलू बळ वडे केटलू कार्य थयुं हशे ए आपणे गणवानुं। टूंकमां आपणे शोधवानुं कार्य शोधवुं पड़शे। हवे जुओ उदाहरण स्वाध्याय 6.20। हवे आपणे कार्य शोधवानुं, कार्य, बरोबर। कार्य माटे हुं जुओ बळ अने स्थानांतर। हवे स्थानांतर अहीं कया स्वरूपमां आलेलुं? स्थानांतर अहीं लिमिटना स्वरूपमां आलेलुं, એટલે કંઈક સંકલન કરવાનું હશે। 0 થી 2 लिमिटना स्वरूपमां आलेलुं। 0 થી 2 थाय स्थानांतर। v बराबर आटलो, वेग बदलाय, बरोबर। हवे कार्यનું सूत्र कयुं हतुं? संकलन वाळुं। तो कंईक आवुं सूत्र हतुं, याद करो। कार्यનું सूत्र कंईक आवुं हतुं, w बराबर संकलનમાં f इंटू dx। याद के नहीं? आ सूत्र हतुं। हवे प्रश्न था कि बळ तो आल्युं नहीं, कि तो कार्य कई रीतना शोधी शकीशुं? बळ नहीं आल्युं पण वेग आलेलुं ह, बराबर। वेग आलेलुं ह અને બીજું દળ આલેલું હ, બરાબર। તો હવે જો હું શું કરું? w બરાબર સંકલનમાં f ઇન્ટુ dx, બરાબર। આ સૂત્ર હ આપણા જોડે, બરાબર। સંકલનમાં એમને f એટલે m એ લખાય અને આ dx લખાય કે ના લખાય? લખાય। જોતા રહેજો। સંકલનમાં m એમના એમ, એ એટલે dv अपॉन dt लखाय कि ना लखाय? लखाय कि ना लखाय? लखाय। dx संकलन में एम एमना एम, dt ओना नेचर कि ओना नेचर कोई फरक पड़े? ना पड़े। dv एमना एम dx अपॉन dt लखाय कि ना लखाय? लखाय। हवे जो संकलन में एम dv dx अपॉन dt एटले शुं थाय? स्थानांतरનું વિકલન શું થાય? વેગ થાય। તો આ વેગ આવી જાય। તો હવે આ સૂત્ર જે કંઈક આવું થયું, એમને કોમન લઈ લો। એમ તો અચળ હોય, દળ તો અચળ રહેવાનું। કોઈ ગતિ કરે હ એ દરમિયાન દળ તો થોડું બદલાઈ જવાનું, દળ અચળ, દળ બહાર આવી ગયું। સંકલનમાં વી ડીવી, ખબર પડી કે વી ડીવી એટલે વેગનું સંકલન થયું। કોની સાપેક્ષે લખીશ તું? 0 થી 2 ની સાપેક્ષે, बराबर। हवे आ चलो हाल नहीं मिलो, पहले संकलन कर नाखो, पछी आपणे मिलीशुं, बराबर। चलो हेडो हवे जुओ, जोता रहेजो। एम एमना एम वी નું થાય સંકલન v²/2 ઘાતમાં વધારો વધેલી ઘાત ને અચળ, ઘાતમાં વધારો વધેલી ઘાત ને અચળ। આ તો તમને ખબર જ છે, घातમાં વધારો થાય ને વધેલી ઘાત નીચે આવે છે, બરોબર। હવે જો એમ એમના એમ વી બરાબર શું હતું? વી બરાબર હતું આપણે, દેખો રકમમાં બતાવી દો। વી બરાબર શું હતું? ax3/2, ax3/2 લખી કાઢું। ચલો હાડો એ જ વસ્તુ લખી કાઢું। વી બરાબર ax3/2 વીનો વર્ગ એટલે 1 વર્ગ થાય ભાગ્યા 2। જો એમ એમ 9
વર્ગ વેચાય તો એ વર્ગ, વર્ગ વેચાય તો વર્ગના વર્ગમાં ઉડી ગયા એટલે એક્સ ઘન ભાગ્યા 2, એક્સ ઘન ભાગ્યા 2, બરાબર. હવે આપણે બધું કાર્ય બરાબર જ લાવીએ, બધું કાર્ય બરાબર જ લાવીએ. હવે આપણે શું કરીએ, ડબલ્યુ બરાબર, હવે દેખો એક્સ બરાબર શું આલ્યું ભાઈ, એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 2 મીટર દરમિયાન થયેલું કાર્ય. એક્સ બરાબર 0 એ કોઈ કાર્ય થાય ના થાય, કેમ કે એક્સ બરાબર તમે 0 મેળો તો થાય, 0 મેળો 0 નો ઘન 0, 0 બધું 0 થઈ જાય એટલે કાર્ય 0. એટલે આપણે શું શોધ્યું, એક્સ બરાબર 2 માટે કાર્ય, તો એક્સ બરાબર 2 મેળ દો, એક્સ બરાબર 2 બધું મેળ દો ટૂંકમાં. દળ આલેલું 0.5 kg, એ આલેલો હ 5 નો વર્ગ, એક્સ આલેલો હ 2 નો ઘન અને ભાગ્યા 2. બસ આનું સાદુરૂપ આપો એટલે આપણો જવાબ રેડી. બરાબર, કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો. ચલો આનું સાદુરૂપ તમે આપશો તો આટલો જવાબ આવશે 100. 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2 એટલે તમને ખબર છે 50 થાય, એટલે 50 જૂલ જવાબ આવે છે. ખબર પડી કે નહીં તમને? એકદમ ઇઝી દાખલો, બીજું કોઈ કર્યું નહીં ભાઈ. કાર્ય શોધવું, આ સૂત્ર આપણા જોડે હજ, સાદુરૂપ આપી, થોડું વેગનું વિકલન કર્યું, વેગની કિંમત મેલી, બધું કિંમતો આલેલી હતી, મેળવી દીધી, કાર્ય મળી ગયું. બરોબર, સમજી ગયા? હવે આગળ જઈએ. 6.21 સ્વાધ્યાયનો 6.21 રકમ હું તમને બતાવી દઉં. રકમ થોડી લાંબી છે પણ વ્યવસ્થિત સમજજો, ચોપડી બાજુમાં જ રાખજો. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવડે, એટલે પવનચક્કીનો પોખિયો ફરે, તમે પવનચક્કીઓ જોયેલી જ હશે. જે લોકોએ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હોય એ લોકોએ પવનચક્કીઓ જોઈ જ હશે, બરાબર, મોટી મોટી હોય. એ જેટલું ક્ષેત્રફળ વર્તુળ ફરતી એટલે વર્તુળ આવરે એવું કહી શકાય. જો પવન વિવેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય, પવન વહેતો હોય લંબરૂપે વહેતો હોય તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? હવાની ગતિ ઉર્જા કેટલી હશે? ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો એ બરાબર 30 એટલે ક્ષેત્રફળ આલેલું. વી બરાબર 36, હવાની ઘનતા 1.2, બરાબર. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય? એટલે વિદ્યુત ઉર્જાએ શોધવાની છે, વિદ્યુત પાવરે શોધવાનું અને ગતિ ઉર્જાએ શોધવાની છે. ગતિ ઉર્જા તો આપણને મળી જાય, કેમ? કારણ કે વેગ આલેલો હા 1/2 mv². પણ હવે લોચા હા કે ભાઈ દળ નહીં આલેલું, એમ એટલે દળ નહીં આલેલું, હવાનું દળ આલેલું નથી. તો પહેલાં આપણે શું કરવું પડશે? હવાનું દળ શોધવું પડશે. અને બીજું લખેલું જ છે ભાઈ કેટલા દળની હવા પસાર થાય, એટલે દળ આપણે શોધવાનું જ રહે. દળ એટલે કદ ગુણ્યા ઘનતા, દળ એટલે કદ ગુણ્યા ઘનતા. હવે ઘનતાલ દીધેલી છે, ઘનતાલ દીધેલી, આપણે શું શોધવાનું? ફક્ત કદ ગુણ્યા ઘનતા કરીશું એટલે આપણને દળ મળી જશે. દળ પરથી ગતિ ઉર્જા મળી જશે, ગતિ ઉર્જા પછી આપણે વિદ્યુત ઉર્જા શોધી નાખીશું, વિદ્યુત ઉર્જા પછી વિદ્યુત પાવર શોધી નાખીશું. ખબર પડી ગઈ? એટલે પહેલાં આપણે શોધવાનું રહ્યું કદ. તો હવે જુઓ 6.21 કઈ વસ્તુ આલેલી આપણને. તો પહેલાં ક્ષેત્રફળ આલ દીધેલું 30 મીટર², વેગ આલ દીધેલો 36 કિલોમીટર પ્રતિ અવર, અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે. એટલે શોધી જ નાખો 36 ગુણ્યા 5/18. મેં તમને કીધું હતું કિલોમીટર પ્રતિ અવરના 5/18 વડે ગુણ એટલે મીટર પ્રતિ સેકન્ડ મળી જાય. 18 × 36 એટલે આપણે 10 જવાબ, 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. વેગ મળી ગયો. ઘનતાને આપણે રો કહીએ, ઘનતા લીધી 1.2 kg મીટર -3 kg મીટર -3 આલેલું છે, બરાબર. આટલી બધી વસ્તુ આલેલી. તો પહેલાં તો આપણે કદ શોધવાનું રહ્યું. ચલો હવે જો, હવે રકમ તમે જોયેલી જ હશે. હવે આપણે પહેલાં તો કદ શોધવાનું. કદ એટલે કદ કઈ રીતના શોધાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. કદ શોધાય. અથવા તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે પણ કદ થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે પણ કદ થાય. હવે ક્ષેત્રફળ તો હાલ દીધેલું, ક્ષેત્રફળ તો રકમમાં હાલ દીધેલું, મેં લખ્યું જ આટલા, ક્ષેત્રફળ તો હાલ દીધેલું જ છે,
બરાબર. હવે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ લાવી જ ચોથી. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે અંતર. તો આપણે ધારો કે અહીં હવાએ કાપેલું અંતર એટલે આપણે ખબર વેગ એટલે અંતર ભાગ્યા સમય. આ સૂત્ર આપણા જોડે અંતર એટલે વેગ ગુણ્યા સમય થાય કે ના થાય? તો આપણે અંતર કાપેલું અંતર એટલે વેગ ગુણ્યા સમય. લખાય કે ના લખાય? વેગ હવાનો વેગ તો હજ જે આલેલું છે 10. સમય, હા સમય કેટલા સમયમાં પસાર થાય એ ખબર નહીં, પણ હાલ આ તો આપણે ધારી લઈએ. બરાબર, આ તો આપણે ધારી લઈએ. બરાબર, કાપેલું અંતર વી. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર, ક્ષેત્રફળ એ ગુણ્યા અંતર વીટી. તો દળ બરાબર શું થાય? કદ ગુણ્યા ઘનતા. કદ આર્યું ઘનતા આર્યું, કદ આર્યું ઘનતા એટલે કદ અને ઘનતા એટલે રો એ વી ટી. મળી ગયું દળ? મળી ગયું કે ના? ખબર પડી કે નહીં? કદ ગુણ્યા ઘનતા. કદ એટલે ઉપર જે હતું એ આનું નામ આપી દે. ચલો આનું નામ આપી દે 1, આનું નામ આપી દે 2, આનું નામ આપી દે 3. કદ ગુણ્યા ઘનતા આવી ગઈ. ઘનતા એટલે રો, કદ એટલે એ વી ટી. મળી ગયું? ચાલો હવે કદ મળી ગયું તો પહેલી વસ્તુ, ચલો પહેલી વસ્તુ આ મળી ગઈ આપણને. આ પહેલી વસ્તુ, આ દળ શોધવાની વાત હતી. પહેલી વસ્તુ મળી ગઈ. બી નંબર ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે 1/2 mv². 1/2 એમના એમ એટલે આ શોધ્યા એ રો એ વી ટી અને v². શું થાય? 1/2 રો એ વી ઘંટી. રો એ વી ઘંટી થાય. ખબર પડી કે નહીં? શું જવાબ આવશે? રો એ વી ઘંટી જવાબ આવશે. ખબર પડે કે નહીં પડતી તમને? બરોબર. આપણને આ કિંમત કેમ મિલતા નહીં? કારણ કે આપણો સમય ખબર નથી. બરોબર. અને પાછા ચોપડીમાં પણ આવા જ જવાબ બોલેલા, કોઈ કિંમત શોધેલી નહીં. બરોબર. સારું, હવે આગળ જઈએ. ચલો સી નંબર. સી નંબરમાં એવું શોધવાનું કીધું હતું કે વિદ્યુત ઉર્જા કેટલી? 50%. 25% ઉર્જા, 25%. હવે ટકા કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતાનું સૂત્ર કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. આપણે જોયું હતું જેટલી આપીને જેટલું મળ્યું એ બે વચ્ચેના ગુણોત્તરને કાર્યક્ષમતા કહેવાય. કાર્યક્ષમતા 25% લેલી છે. આઉટપુટ ઉર્જા એટલે કે આપણી વિદ્યુત ઉર્જા. ઇનપુટ ઉર્જા એટલે આપણી પવનની ગતિ ઉર્જા. ખબર પડી કે નહીં? આપણે પવનને કઈ સ્વરૂપે ઉર્જા મળે? આપણે પેલા પોખ્યા ને પવન સ્વરૂપે જ મળે ને, ગતિ ઉર્જા સ્વરૂપે મળે. ગતિ ઉર્જાને હમણાં રૂપાંતર થાય વિદ્યુત ઉર્જામાં. એટલે વિદ્યુત ઉર્જા એટલે આઉટપુટ કહેવાય. જે મળે આપીએ કઈ તારે ગતિ ઉર્જા આપીએ વિદ્યુત ઉર્જા મળે. ગતિ ઉર્જા આપીએ એ વિદ્યુત ઉર્જા મળે. એટલે જે આપીએ એ આપણી ઇનપુટ, જે મળે એ આપણું આઉટપુટ. ખબર પડી ગઈ? ઇનપુટ આઉટપુટ આપણે સમજાવી દીધેલું અમે તમને. ઇનપુટ એટલે જે આપીએ એ, આઉટપુટ એટલે જે મળે એ. પવનની ગતિ ઉર્જા આપી એટલે મતલબ પવન ઉર્જા આપીએ એના મળે વિદ્યુત ઉર્જા. અને આપણને વિદ્યુત ઉર્જા શોધવાની. વિદ્યુત ઉર્જાન કરતા બનાવો. વિદ્યુત ઉર્જાન કરતા બનાવો. વિદ્યુત ઉર્જાન કરતા બનાવીએ શું થાય? આ ગુણ્યા આ. એટલે આ ગતિ ઉર્જા ગુણ્યા 25%. ગતિ ઉર્જા ગુણ્યા 25%. ગતિ ઉર્જા રહી. ગતિ ઉર્જા આજે ઉપર રહી. બરોબર. મેલ દો કિંમત 1/2 રો એ વી ઘંટી ગુણ્યા 25%. ટકાના મૂલ્યમાં ફેર આવું કરવાનું, હોવાડે ભાગી નાખવાના. મેં તમને કીધું હતું આ ટકામાં આલેલું હોય અને આ મૂલ્ય હોય તો ટકાના મૂલ્ય બે વચ્ચેનો ગુણાકાર ના થાય. એટલે ટકાના મૂલ્યમાં ફેરવા હોવાડે ભાગી નાખો. બરોબર. કોઈ વસ્તુનો ટકામાં ફેરવા હોવાડે ગુણી નાખો. તો આમ ટકાના મૂલ્યમાં ફેરવા હોવાડે ભાગી નાખ્યા. બસ આમાં કિંમત મેળ દો. આવો કિંમત મેળ દો. તો 1/2 એમને ઘનતા આપણને આલેલી જ છે 1.2. ક્ષેત્રફળ આપણને આલેલું હોય 30. વેગ આપણને શોધ્યો હોય 10. ઘન સમય નહીં ખબર
25/100. ચલો આનું સાદુરૂપ આપો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. તો 1.2 × 30 × 10 × 10 × 10 × 25/100. તો કંઈક આટલો જવાબ 4500. ટી આપણને ખબર ને, ટીનું ટી એટલે વિદ્યુત ઉર્જા આપણને આટલી મળી ગઈ. ચલો એક વસ્તુ પૂરી. હવે વિદ્યુત પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય. પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય. વિદ્યુત પાવર એટલે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. એટલે ઉર્જા ભાગ્યા કેટલી? ઉર્જા કેટલી? 25 ભાગ્યા સમય ટી. ટી કેન્સલ, કેટલા વધ્યા? 4500 વોટ પાવર વધ્યો. મળ્યો કે નહીં જવાબ? 4500 વોટ. એટલે દેખો પાછા ચોપડીમાં જોઈ લઈએ તો 4.5 કિલોવોટ આલે, પણ આમાં તમે કિલોનો ફેરવી શકો. દેખો પોઈન્ટને કાપવું 1 2 3. વહીથી હું જોઉં, દેખો 1 2 3. ડાબી બાજુ જઈએ તો ઘાતમાં થાય, વધારો થાય, એટલે 10 ઘાત એટલે કિલો, એટલે 4.5 કિલોવોટ લખાય. અને તમે લખી શકો 4.5 કિલોવોટ લખી શકાય. ખબર પડી કે નહીં કઈ રીતે? આટલાથી તમે આટલા છે બરોબર. એટલે 4500 વોટ લખો કે 4.5 કિલોવોટ લખો, એક જ જવાબ. ચલો ખબર પડી ગયા. દાખલો એકદમ ઇઝી, સારો દાખલો. શું કર્યું? કાપેલું અંતર વેગ ગુણ્યા સમય. વેગ તો આલેલો જ છે, સમય ખબર નહીં, પણ અમુક સમય માટે તો પસાર થતું હશે, ટી સમય. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. દળ એટલે કદ ગુણ્યા ઘનતા. ગતિ ઉર્જા એટલે 1/2 mv² મેળવી દીધું. કાર્યક્ષમતા એટલે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ હતી આપણી વિદ્યુત ઉર્જા, ઇનપુટ હતી આપણી ગતિ ઉર્જા. વિદ્યુત ઉર્જા મળી ગઈ. વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર મળી ગયો. બરાબર, પાવર આપણે શોધવાનો હતો. એ બધી જ વસ્તુ આપણને મળી ગઈ, ખબર પડી ગઈ. ચલો હવા. ચલો 6.22 તમારા ઘરેથી આલું ટ્રાય કરવાનું. આના જેવું જ છે, આજે કર્યું ને એના જેવું જ છે. 6.23 જોઈ લઈએ. હેડો 6.23 જોઈ લઈએ. હવે જો 6.23ની રકમ. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે. કેટલા? 8 કિલોવોટ એટલે 8000 વોટ. કિલો એટલે 1000 થાય. 8000 વોટ પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય, એટલે 200 આપાત થાય, પણ એનું 20% જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. 200 વોટ પાવર કોનો? સૂર્ય ઉર્જાનો. ખબર પડે કે નહીં? એક છત છત પર સોલર પ્લેટ મેલેલી બરોબર, ધાબા પર સોલર પ્લેટ. એટલે સૂર્ય ઉર્જા 200 વોટ, કારણ કે ઉર્જા એટલે પાવર હોય એના જોડે, એટલે સૂર્ય ઉર્જા એટલે 200 વોટ જેટલો પાવર. એમાંથી ફક્ત 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? એટલે 8 કિલોવોટ મેળવવું હોય તો કેટલું જુઓ ભાઈ? 1 ચોરસ મીટર દીઠ. આ 1 ચોરસ મીટર દીઠ. અને 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ચોરસ ક્ષેત્રફળ જુઓ? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. એ ટૂંકમાં કહેવાનો મતલબ શું? તમને ઘટનાનું વર્ણન કરી નાખું. એક ધાબુ ધાબા પર સોલર પ્લેટ મેલેલી તમે જોઈ લીધી હશે. હવે સોલર પ્લેટ પર 1 ચોરસ મીટર દીઠ 1 ચોરસ મીટર ટુકડો હોય, એના પર 200 વોટ એપ્લાય થાય અને 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. 1 ચોરસ પૂરતું. એટલે 1 ચોરસ મીટર કેટલું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય? 20. 8 કિલોવોટ જોવો અમારે. 8000, કારણ કે ઘરમાં કેટલા બધા વાપરું? 8 કિલોવોટ વાપરું. 8 કિલોવોટ જોવો તો ભાઈ ક્ષેત્રફળ કેટલું રાખવું પડે? ક્ષેત્રફળ જેટલું વધારે રાખવું એટલું વધારે ઉર્જા ઉત્પન્ન થાય. તમને એ ખબર. 1 ચોરસ મીટર દીઠ આટલું, 2 ચોરસ મીટર દીઠ 40%, 3 ચોરસ મીટર 80% એવું થાય. તો કેટલું રાખવું પડે મારે? 8 કિલોવોટ જોવો. આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. બરાબર, ચલો આપણે ગણીએ. ચલો જોઈ લઈએ આપણે 6.23માં દાખલો, છેલ્લામાં છેલ્લો સ્વાધ્યાયનો. સ્વાધ્યાય 6.23. આ પાઠમાં થોડા દાખલાઓ વધારે આલ્યા. હવે જુઓ, 8 કિલોવોટ કુટુંબ વાપરે. 8 કિલોવોટ એટલે 8000 વોટ. બરોબર, 8000 વોટ વાપરે
છે. હવે જુઓ બીજું રકમ હું કીધેલું કે ભાઈ 200 વોટ સૂર્ય ઉર્જા આપાત થાય છે. આપાત થાય છે તેનું 20% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. છે બરોબર. આ વસ્તુ કીધેલી. હવે 20% એટલે કેટલી? 20% એટલે કેટલી? એ 200 ના 20%. તો કરી નાખો 200 ના 20%. એટલે 200 ગુણ્યા 20 ભાગ્યા 100. ભાગ્યા 100 શા માટે કર્યા તમને ખબર પડે? ટકામાં હા મૂલ્યમાં ફેરવા હોડે ભાગવા પડે. ચલો ઉડાડો. 0 જઈ 0 જઈ 20 દુ 40 એટલે 40 વોટ વિદ્યુત ઉર્જા બને. કેટલા? પ્રતિ ચોરસ મીટર. કેમ પ્રતિ ચોરસ મીટર? કારણ કે આ પણ પ્રતિ ચોરસ મીટર હતી. 200 વોટ પ્રતિ ચોરસ મીટરે સૂર્ય ઉર્જા આપાત થાય. લખેલું જ છે. જો રકમમાં બતાવી દો ફરીથી. 1 ચોરસ મીટર દીઠ પ્રતિ ચોરસ મીટર દીઠ 200 વોટ એપ્લાય થાય. 200 વોટમાંથી 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એટલે આટલી વિદ્યુત ઉર્જા બની. આટલી વિદ્યુત ઉર્જા બની. કેટલા? પ્રતિ ચોરસ મીટર. હવે ક્ષેત્રફળ શોધવું હોય તો શોધી શકાય. ભાઈ 8000 માર જુઓ, 8000 માર જુઓ કેટલું રાખવું પડે. જો 1 ચોરસ મીટર હોય તો 40 વોટ, મતલબ 40 વોટ હોય તો 1 ચોરસ મીટર બરોબર. 8000 વોટ હોય તો કેટલા? ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? એકદમ ઇઝી હલ્યા. જુઓ તો ખરા ગણિતનો નિયમ. 40 વોટ હોય તો 1 ચોરસ મીટર. 8000 વોટ હોય તો કેટલા? બસ આ જ કરવાનું, બીજું કોઈ કરવાનું નહીં. એકદમ ઇઝી કરી નાખો. 8000 ગુણ્યા 1 ભાગ્યા 40 કરો. કેટલો જવાબ આવો? 0 જઈ 800 ભાગ્યા 4 એટલે 200. 200 જવાબ આવે ને? 4 દુ 8 બરોબર. 200 જવાબ આવે. 200 મીટર વર્ગ આટલું ક્ષેત્રફળ આવી ગયું. પહેલી વસ્તુ મળી ગઈ. આટલું ક્ષેત્ર ચોરસ મીટર એટલે ક્ષેત્રફળ. ચોરસ મીટર એટલે ક્ષેત્રફળ થાય. આનો અર્થ તમે 10માં જોયું જશે. ચોરસ મીટર વાસ્તવમાં ક્ષેત્રફળ બતાવો. 200 મીટર વર્ગ. ચલો ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજું વસ્તુ કીધું ભાઈ ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો આનું શું કરીએ આપણે? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય તો લંબાઈ ગુણ્યા લંબાઈ થાય કે ના થાય? એ ક્ષેત્રફળ એટલે 200 આલેલા. લંબાઈ એટલે L સ્ક્વેર. તો L કેટલું? L બરાબર વર્ગમાં 200. વર્ગમાં 200 કેટલું થાય? વર્ગમાં 200 કાઢો કેટલું થાય? તો 14.14 જેવું થાય. 14.14. એટલે જો મારા ક્ષેત્રફળ 200 કરવું હોય તો મારે લંબાઈ કેટલી રાખવી પડે? 14.14. પહોળાઈ પણ કેટલી રાખવી પડે? આટલી. એટલે આપણે સરખામણી કરીએ તો ધાબુ કેવું રાખવું પડે? ધાબુ 14/14 રાખવું પડે. એટલે એક પ્રકારની સરખામણી થઈ ગઈ. ભાઈ આટલું રાખો, એનાથી ઓછું ચાલે નહીં. ખબર પડી કે નહીં? બરોબર. તો આ થઈ આપણી વાત. પ્રકરણ 6 અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બરોબર. તમને ખબર પડી ગઈ છે. ફરીથી એક વખત સમજાવી દઉં. 8 કિલોવોટ વાપરવી હતી મારે. 1 ચોરસ મીટરથી 200 પડતી હતી. એમાંથી 20%નું રૂપાંતર થતું. 20% એટલે 40 વોટ મળતા હતા મને વિદ્યુત ઉર્જા. એટલે 200 સૂર્ય ઉર્જામાંથી મને 40 વિદ્યુત ઉર્જા મળતી હતી પ્રતિ ચોરસ મીટરે. હવે 40 વોટ જો પ્રતિ ચોરસ મીટર મળે મને તો 8000 વોટ કેટલું રાખવું પડે? તો કર્યું તો ક્ષેત્રફળ આટલું રાખવું પડે. ક્ષેત્રફળ પરથી આપણે લંબાઈ સુધી નાખી. આટલી લંબાઈ રાખો, આટલી પહોળાઈ રાખો એટલે આપણું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે ધાબુ કેટલું રાખવું પડે? 14/14 રાખવું પડે. 14.14 લખ્યા પણ 14/14 રાખવું પડે. બરોબર. છાપરું ધાબુ ખબર પડી ગઈ. તો આ થયું દાખલો. તો અહીં આપણે પ્રકરણ 6 પૂર્ણ જાહેર કરીએ છીએ. બધી થિયરીઓ જોવાઈ ગઈ. બધા દાખલાઓ આપણે જોઈ નાખ્યા. બરોબર. મોટાભાગે બધા આ પ્રકરણમાં બહુ દાખલાઓ હતા. હવે એક મહત્વનું પ્રકરણ સ્ટાર્ટ થાય. પ્રકરણ 7. હવે પ્રકરણ 7 સૌથી લાંબુ પ્રકરણ.
આ સેમનું સૌથી લાંબામાં લાંબુ પ્રકરણ પ્રકરણ 7. આ પ્રકરણ પતાય, પણ આના પહેલા હું તમને અમુક સૂચનાઓ આપી દઉં કે તમારે પહેલા તો પેલું સદિશ ગુણાકાર યાદ રાખી નાખ. આમાં સદિશ ગુણાકાર આવશે, સદિશોનો સદિશ ગુણાકાર. બરોબર? ખબર જ પ્રકરણ 6 ની શરૂઆતમાં મેં તમને અદિશ અને સદિશ ગુણાકારની વાત કરી હતી. બરોબર? એ વખતે ઘણા સૂત્રો આપણે જોયા હતા સદિશ અને અદિશના. અદિશનો ઉપયોગ 6થા પાઠમાં થતો હતો, પણ સદિશ ગુણાકારનો ઉપયોગ 7મા પાઠમાં થશે. તો તેથી આ 7મો પાઠ શરૂ કરતા પહેલા સદિશ ગુણાકાર એક વખત રિફર કરી નાખવાનું, કારણ કે હું આમાં સદિશ ગુણાકાર ચલાય નહીં. જે આપણે ઓલરેડી ચલાવી ચૂક્યા એટલે હવે ચલાય નહીં. બરાબર? ખોટો ટાઈમ વેસ્ટ. બરોબર? તેથી સદિશ ગુણાકારનો જે વિડીયો લેક્ચર હતો જોઈ નાખજો. એ જે PDF મોકલી હતી એ જોઈ લેજો, સૂત્રો જોઈ લેજો. બરોબર? તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. સારું.